રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ. વિદેશી વિદ્યાર્થીઓની ગેરપ્રવૃત્તિનો ગ્રામજનોનો આક્ષેપ. ગામમાં ધાર્મિક સ્થળો પાસે અશોભનીય વર્તનથી લોકો નારાજ છે. ગ્રામજનોએ પોલીસ કમિશનર સુધી રજૂઆત કરી છે. પોલીસ અને તંત્ર સમક્ષ રજૂઆત છતાં ત્રાસ હજુ પણ યથાવત છે. ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ જે મારવાડી કોલેજમાં ભણે છે એમનો આમ સખત ત્રાસ વધતો જાય છે. એ નો કરવાની આપણે પ્રવૃત્તિ કરી, આપણે મીડિયામાં જોયું, અત્યારે વાત અમે કરી, અને એટલી બધી પ્રવૃત્તિ લોકો કરે છે કે આવડું મોટું ધાર્મિક સ્થળ છે અમારું, અને અહીંયા લોકો ભાડેના મકાનમાં રહેવા માંગે છે કે રહે છે. એ લોકોની તપાસ પણ પોલીસને લોકોને સોંપી છે અને એ કરે છે. તો એમાં અમારે હવે મારવાડી કોલેજના સાહેબોને એ કહેવાનું કે તમે એને આપી દો છો કે એડમિશન, પછી હું અમારી પરિસ્થિતિ એ આપજો. અને જો આની આ પ્રવૃત્તિ થઈ તો આવી રીતે અમારે ત્યાં આવવું પડે અને કાંઈક પગલાં લઈએ તો અમે સરકારને અને પોલીસ ખાતાને પણ વિનંતી કરી છે કે જેથી કરીને અમને આમાંથી ન્યાય અપાવે. અને ન્યાયની માંગણી છે આપ દ્વારા, મીડિયા દ્વારા અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે આ આવી પ્રવૃત્તિ તમે આ લોકોથી તમે સેટારી જો. આની કોઈ આવતા નહીં. રિક્ષાવાળાને પણ એટલો ત્રાસ લોકો આપી દે છે. જે માંસ મટી જે અહીંયા ખાય છે, જેને આપણે પણ શ્રાવણ મહિનો આવી રહ્યો છે, આનો આપણે બંધ કરાવી, સરકાર પણ આનો નિર્ણય કરે કે આને બંધ કરી દેવું જોઈએ. તો એ લોકો જાહેરમાં આવી પ્રવૃત્તિ કરે છે, નો કરવાના ધંધા કરે છે, વાડીઓમાં જાય છે, એને ના પાડી છે, સમજતા નથી એની ભાષામાં આપણે શું કહેવા માંગે, અને સીધું ઉગ્ર વાતાવરણ કરે છે અને બોલવા માંડે. જો એને કાંઈ કહેવામાં આવે અને અતિ મારવામાં કાંઈ કરવો તો એ લોકો ફરિયાદ કરે તો એ શિક્ષકને અધિકારીને હિસાબે ફરિયાદ કરતા માણા લોકો પીવે. એટલે આનો સરકાર દ્વારા અમારે નિર્ણય લેવાનો છે. અમારે કાયદો હાથમાં ન લેવો, પણ અમારે સરકારને કહેવાનું છે. કાયદો અમે હાથમાં ન લઈ શકીએ, પણ અમારે સરકારને પોલીસને કહેવાનું છે આની તમે કાંઈક પ્રવૃત્તિ કરો, આનો ન્યાય અમને અપાવો. અમારો ગામજનોનું આ આશ્વાસન છે. આ વિદ્યાર્થીઓ, આ યુવા પેઢી અમારી જશે ક્યાં, અમને એ ચિંતા છે. અમારે રતનપર ગામમાં હું છેલ્લા લગભગ 8 વર્ષથી રહું છું. એમાં છેલ્લા 2 વર્ષથી આફ્રિકન લોકોનો એટલો ત્રાસ છે કે જવા દો, વાત જવા દો. એ નો કરવાના ધંધા કરે, દારૂ પીવે, ડ્રગ્સ પીવે, દેહ વેપાર કરે. રતનપર ને અત્યારે અમને વારંવાર ફોન આવે, ભાઈ અમારે બેંકો પટાયા નથી જવું, તમારે રતનપર આવવું. શું અમારે આ સાંભળવાનું? આ સાંભળવા હાટું અમે રતનપર રહી છીએ. તો આવીને આવી પરિસ્થિતિ રહી. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે અમારી જયારે સહન શક્તિ પૂરી થશે ત્યારે યુદ્ધ એ જ કલ્યાણની અમારે રણનીતિ લેવી પડશે. અહીંયા બધા આફ્રિકન છે એનો બહુ ત્રાસ છે. તે લોકો બધા માદક પદાર્થના જેમ કે દારૂ, ગાંજો, ચરસ, ડ્રગ્સ એ બધાના સેવન કરે છે. રાતના અહીંયા હાથમાં હાથ નાખીને ખુલ્લેઆમ નો કરવાના બધા અશ્લીલ હરકતો કરે છે, ચેક પ્રવૃત્તિ કરે છે. અને આ રેડ લાઇટ એરિયા જેવું બનાવી નાખ્યું છે આ ધાર્મિક સ્થળ ને. એ લોકોએ અહીંયા ધાર્મિક શ્રદ્ધાળુઓ આવતા પણ શરમાય છે. અહીંયા જવું કેમ કે અહીંયા આવું જોવા મળે છે આપને. ને અમે 1 વર્ષ પહેલા 112 મકાનનું પોલીસને અને સીપી સાહેબને, કલેક્ટર સાહેબને તે લિસ્ટ આપેલું છે. આટલા મકાન ભાડે આપેલ છે આ લોકોએ, એની તપાસ કરો કે આ લોકો પાસે એગ્રીમેન્ટ છે કે નહીં. અને અમુક લોકોના તો વિઝા પણ ઓલા પૂરા થઈ ગયા છે છતાં પણ અહીંયા રહે છે ને આ લોકો ધંધા કરે છે. ને આ લોકો અઠવાડિયે 10 દિવસ અહીંયા રહે છે. અમદાવાદ, જલંધર, પંજાબ ત્યાં બધે આ બધા હેરફેર કર્યા રાખે છે. આવી રીતના ઓલી બધી છોકરીઓ આમ આવે છે ને આની બધી આમ જાય છે. એટલે આ બહુ જ અમને મુશ્કેલી થાય છે ગામજનોને. અમારી એક જ માંગ છે કે અહીંથી આફ્રિકન લોકોને કાઢે અને અહીંયા અમે શાંતિથી રહી શકીએ બધા ગ્રામજનો.